ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. યોગીની એકાદશી વ્રત કથા. ભગવાન વિષ્ણુને અતિ પ્રિય છે એવી એકાદશીની વ્રત કથા સાંભળવાથી પણ આપણા સર્વ જન્મના પાપ નષ્ટ થાય છે અને અંતે ભગવાનનું શરણું મળે છે. તો પૂરા શુદ્ધ હૃદયથી મિત્રો આ કથા સાંભળજો. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. કમેન્ટ બોક્સમાં શ્રદ્ધાથી ભગવાનનું નામ એકવાર જરૂર લખજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નારાયણ વિદ્મહે વાસુદેવાય ધીમહે તન્નો વિષ્ણુ પ્રચોદયાત. બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય. આપણે સાંભળી રહ્યા છીએ યોગીની એકાદશી વ્રત કથા. આ એ સમયની વાત છે જ્યારે મહાભારતના યુદ્ધ પછી ધર્મરાજ યુધિષ્ઠિર રાજ કરતા હતા. સંપૂર્ણ ભારત વર્ષ ધર્મની ધજા તળે સુખ અને શાંતિથી પરિપૂર્ણ હતું. તેમાં એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણ અને યુધિષ્ઠિર વચ્ચે એક મહત્વપૂર્ણ સંવાદ ચાલી રહ્યો હતો. અને આ સંવાદ શું હતો તો એ ચાલો આપણે સાંભળીએ. યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે કે હે મધુસૂદન, તમે મને જેઠ મહિનામાં શુક્લ પક્ષમાં આવનારી નિર્જળા એકાદશી વિશે તો બધું જણાવ્યું. હવે હું તેના પછીની એકાદશી વિશે જાણવા માટે ઉત્સુક છું. કૃપા કરી મને એ કહો કે આ એકાદશીનું નામ શું છે અને તેનું મહાત્મય શું છે? ભગવાન શ્રી કૃષ્ણએ મંદ મંદ સ્મિત આપતા જવાબ આપ્યો કે હે રાજન, હવે આવવા વાળી એકાદશીને યોગીની એકાદશી કહે છે. આ એકાદશી ગંભીરમાં ગંભીર પાપો નષ્ટ કરવાની ક્ષમતા રાખે છે. ગમે તેવા પાપ હોય આ એકાદશીથી બળી જાય છે. અને હવે હું આ યોગીની એકાદશીના વિશે એક કથા કહું છું, તે ધ્યાનપૂર્વક સાંભળો. અલકાપુરી નામનું રાજ્ય હતું. અલકાપુરી નામના રાજ્યના રાજા કુબેર દેવતાઓના કોષાધ્યક્ષ છે. તે શંકર ભગવાનના બહુ મોટા ભક્ત હતા. તેના નગરમાં હેમમાળી નામનો એક યક્ષ રહેતો હતો. તેની મુખ્ય સેવા હતી કે માનસરોવરથી અમુક વિશેષ ફૂલ લાવવા અને ભગવાનની પૂજા માટે તેના રાજા કુબેરને પ્રદાન કરવા. આ એની રોજની સેવા હતી. હેમમાળી ખૂબ જ નિષ્ઠાપૂર્વક તેના સ્વામીની સેવા કરતો હતો અને કુબેર પણ તે માળીથી ખૂબ જ પ્રસન્ન રહેતા હતા. હવે અહીં સુધી તો બધું બરાબર ચાલી રહ્યું હતું, પણ આ યક્ષ હેમમાળીને એક કમજોરી હતી અને એ કમજોરી હતી તેની સુંદર પત્ની તાલાક્ષી. હેમમાળી તેની પત્ની વિશે એટલો બધો આકર્ષિત રહેતો હતો કે એક દિવસ તો એવું થયું કે સવારમાં માનસરોવરથી ફૂલ લઈને તો આવી ગયો, પણ સીધો તેના સ્વામી કુબેરદેવ પાસે જવાને બદલે તે તેની પત્ની પાસે પહોંચી ગયો. અને બસ પછી શું થાય, તે તેની પત્ની સાથે આનંદ પ્રમોદ કરતા કરતા તેને સમયનું ભાન ન રહ્યું. અને આ તરફ રાજા કુબેર તેની પૂજા માટે ફૂલોની રાહ જોઈ રહ્યા હતા. વાટ જોતા જોતા કુબેરને 6 કલાકનો સમય વીતી ગયો. ફૂલ વિના પૂજા ન થવાના કારણે રાજા કુબેર તે જ સમયે એમના સિપાહીઓને આદેશ આપ્યો અને કહ્યું કે હેમમાળી ક્યાં છે, જાઓ. તેમનો એક સિપાહી હેમમાળીને બોલાવા જાય છે. કુબેર દેવે તેના સિપાહીને હેમમાળી પાસે મોકલ્યો. જ્યારે સિપાહી હેમમાળીના ઘરે ગયો તો એમણે જોયું કે હેમમાળી તેની પત્ની સાથે આનંદ પ્રમોદ કરી રહ્યો છે. અને સિપાહીઓએ આ બધું આવીને આ સૂચના તરત જ જઈને તેના કુબેર રાજાને આપી. અને બસ પછી શું થાય, કુબેરજીના તો ધીરજના બાણ તૂટી ગયા. અને આ તરફ જ્યારે હેમમાળીને સમયનું જ્યારે ભાન થયું તો તેની ભૂલનો તેને અહેસાસ થયો. તેને તેની ભૂલ સમજાઈ ગઈ અને પ્રાયશ્ચિત કરવા માટે તે જ ક્ષણે રાજા કુબેર પાસે પહોંચી ગયો. હેમમાળી ડરના મારે થર થર ધ્રુજી રહ્યો હતો. જીભ લડખડાઈ રહી હતી. તે હાથ જોડીને
રાજા કુબેર સામે ઊભો રહી ગયો અને તેની સામે માફી માંગવા લાગ્યો. પણ કુબેર રાજા તો અત્યંત ગુસ્સામાં હતા, અત્યંત ક્રોધે ભરાયેલા હતા. અત્યંત ક્રોધમાં આવીને તેમણે કહ્યું, ખૂબ ઊંચા અવાજે કહ્યું, હે મૂર્ખ, આધ્યાત્મિક સિદ્ધાંતનો ભંગ કરનારા પાપી, તારી પત્ની પ્રત્યે વધુ પડતા આકર્ષણના કારણે આજે તે મારા આરાધ્ય દેવ શિવજીના પ્રત્યે અપરાધ કર્યો છે. માટે હું તને શ્રાપ આપું છું કે આજ સમયે તારું પતન થઈ જાય, તારું સંપૂર્ણ શરીર કોઢની બીમારીથી ગ્રસ્ત થઈ જાય, તું આ પૃથ્વી પર તારી આ બીમારીની યાતના ભોગવ અને તારી પત્ની સદાય તારાથી દૂર થઈ જાય, તું તારી પત્નીથી સદાય દૂર થઈ જાય. અને હવે કુબેરનો શ્રાપ હતો મિથ્યા તો થાય નહીં, મિથ્યા કેવી રીતે થઈ શકે? અને તે જ સમયે હેમમાળીનું પતન થયું અને તે કોઢ વાળા શરીરે પૃથ્વી લોક પર આવી ગયું. ભૂખ અને તરસથી પીડાતો તેના શરીરની પીડાને સહન કરતો ભટકતો હેમમાળી જંગલોમાં ભટકવા લાગ્યો. અને આ પ્રકારે અનેક વર્ષો વીતી ગયા. અનેક વર્ષોથી આ યાતનાને ભોગવતો રહ્યો. પણ પૂર્વજન્મના શિવજીની ઉપાસનામાં સહાયતા કરવાના કારણે તેની ચેતના શુદ્ધ અને સાત્વિક બનેલી રહી. જંગલો અને વનમાં ભટકતા તે એક દિવસ પર્વત પર જઈ ચડ્યો. ત્યાં પહોંચતા ઋષિ માર્કંડે, જેની આયુષ્ય 7 કલ્પો જેટલી છે, તે ત્યાં જઈ પહોંચ્યો. ત્યાં તપસ્યા કરતા ઋષિને જોઈને હેમમાળીએ દૂરથી જ દંડવત પ્રણામ કર્યા. કરુણામય હૃદયથી ઋષિ માર્કંડીએ તેને પાસે બોલાવ્યો અને તેને પૂછ્યું, હે વત્સ, તું કોણ છે અને આ પ્રકારે જંગલમાં કયા ઉદ્દેશથી આવ્યો છે? ઋષિના પ્રેમપૂર્ણ વાણી સાંભળીને હેમમાળી તો ગદગદ થઈને એના પૂર્વજન્મનો બધો જ વૃત્તાંત, બધી જ ઘટના ઋષિ માર્કંડીયને સંભળાવી અને અંતમાં હાથ જોડીને કહેવા લાગ્યા, હે ઋષિવર, પૂર્વજન્મના કંઈક કર્મોના કારણે આજે મને તમારા દર્શન થયા. કૃપા કરી તમે મને આ પાપમાંથી મુક્ત થવાનો કોઈ માર્ગ દેખાડો. હેમમાળીની પ્રાર્થના સાંભળીને ઋષિ માર્કંડે કહે છે, હે પુત્ર, આવવા વાળી જેઠ માસની યોગીની એકાદશી આવશે. જો તું આ એકાદશીનું વ્રત શ્રદ્ધાપૂર્વક અને નિષ્ઠાપૂર્વક તેનું પાલન કરીશ તો આ વ્રતના પ્રભાવથી તે જ ક્ષણે તારા બધા જ અપરાધ પાપોમાંથી તું મુક્ત થઈ જઈશ. ઋષિના આવા પ્રેમ ભર્યા વચન સાંભળીને હેમમાળીની આંખોમાં તો આંસુ આવી ગયા અને તેણે ઋષિ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો અને યોગીની એકાદશીના પાલન કરવાનો સંકલ્પ લઈને ત્યાંથી ચાલ્યો ગયો. જ્યારે યોગીની એકાદશી આવી તો તેણે શ્રદ્ધાપૂર્વક એકાદશીનું પાલન કર્યું અને એકાદશીના પ્રભાવથી તેનું શરીર કોઢ મુક્ત થઈ ગયું અને તેના પૂર્વજન્મના શરીરને તેણે ફરી પ્રાપ્ત કર્યું. ફરી તે અલકાપુરી નગરીમાં પાછો આવી ગયો. કથાનું સમાપન કરતા ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર ધર્મરાજને કહે છે કે જે પણ યોગીની એકાદશીનું વ્રત નિષ્ઠાપૂર્વક પાલન કરે છે તો તેને 88,000 બ્રાહ્મણોને ભોજન કરાવ્યા બરાબર પુણ્ય ફળ મળે છે. તે બધા જ પ્રકારના પાપોથી મુક્ત થઈ જાય છે અને જીવનના અંતમાં આધ્યાત્મિક લોકમાં પ્રવેશ કરે છે. યોગીની એકાદશીના દિવસે 3 વસ્તુનું વધારે મહત્વ છે અને આ 3 વસ્તુ છે યજ્ઞ, દાન, તપસ્યા. અને જુઓ, વર્તમાન સમયમાં કળિયુગના હરિનામ સંકીર્તન યજ્ઞ માનવામાં આવે છે. ભગવાનનું નામ લેવું એ યજ્ઞ માનવામાં આવે છે. હરિનામ સંકીર્તન એટલે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ મંત્રનો જાપ એકાદશીના દિવસે બને એટલો જરૂર કરવો જોઈએ. કારણ કે વર્તમાન સમયમાં વૈદિક યજ્ઞ માટે શુદ્ધ સામગ્રી ઉપલબ્ધ નથી અને ના તો શુદ્ધ પુરોહિત. માટે જે પણ વ્યક્તિ એકાદશીનું પાલન કરવા માંગે છે
તેમણે એકાદશીના દિવસે હરે કૃષ્ણ મહામંત્રનો જાપ જરૂર કરવો જોઈએ. એકાદશીના દિવસે વિશેષ વસ્તુનો ત્યાગ કરવો એટલે કે અન્નનો ત્યાગ કરવો અને બની શકે તો સંપૂર્ણ ઉપવાસ કરવો. જો સંભવ ન હોય તો ફળ, દૂધ, એકાદશી પ્રસાદ વગેરે ખાઈને પણ વ્રત રાખવું. પણ એકાદશીના દિવસે અન્ન, ઘઉં, ચોખા વગેરે ન ખાવું. બની શકે તો સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ભગવાનની મંગળા આરતીના દર્શન કરવા. જે પણ વ્યક્તિ એકાદશીનું પાલન કરે છે ભગવાન તેને તેના ચરણોમાં જરૂર લે છે. અને જે પણ વ્યક્તિ એકાદશીનું વ્રત કરે છે તો તે તેની ક્ષમતાપૂર્વક દાન પણ જરૂર કરે. તો મિત્રો, આ હતી યોગીની એકાદશીની વ્રત કથા. ખૂબ જ પવિત્ર કથા છે મિત્રો. સાંભળવા માત્રથી પાપ નષ્ટ થાય છે અને ભગવાન એના ચરણોમાં લે છે. તો આ પવિત્ર વાર્તાને ખૂબ લોકો સુધી પહોંચાડજો, શેર કરજો, લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ શ્રદ્ધાથી જરૂર લખજો. ભગવાનને આપણે પ્રાર્થના કરીએ, ભગવાનનું સંકીર્તન કરીએ. શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો, એકાક્ષર ઓમકાર તમે છો, મહર્ષિઓમાં ભૃગુ તમે છો, યજ્ઞોમાં જપ યજ્ઞ તમે છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો, સેનાપતિમાં કાર્તિકેયને જળાશયોમાં સમુદ્ર છો, પુરોહિતોમાં બૃહસ્પતિ છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો, વેદોમાં તમે સામવેદ છો, આદિત્યોમાં વિષ્ણુ તમે છો, તેજપુંજમાં સૂર્ય તમે છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો, દેવગણોમાં ઇન્દ્ર તમે છો, નક્ષત્રોમાં ચંદ્ર તમે છો, ઇન્દ્રિયોમાં મન તમે છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો, વાયુ શ્રેષ્ઠ મારીચી છો ને નાગાધિરાજ હિમાલય છો, સર્વ મનોના મન તમે છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો, રુદ્રોમાં તમે શંકર છો, વસુઓમાં તમે પાવક છો, યક્ષોમાં તમે કુબેર છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો, ગંધર્વોમાં ચિત્રરથ છો, દેવર્ષિઓમાં નારદ છો, વાણીમાં ઓમકાર તમે છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો, પર્વત શ્રેષ્ઠ સુમેરુ તમે છો, વૃક્ષોમાં તમે પીપળો છો, સ્થાવર જંગમમાં ચેતન તમે છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો, હાથીમાં ઐરાવત તમે છો, અશ્વમાં ઉચ્ચ શ્રવા તમે છો, ગાયોમાં તમે કામધેનુ છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો, મુનિઓમાં શ્રી કપિલ તમે છો, માનવ ગણમાં રાજા તમે છો, સૃષ્ટિ સર્જક કામદેવ છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો, સર્પોમાં તમે વાસુકી છો, અનંત નામે નાગ તમે છો, ધર્મરાજ યમરાજ તમે છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો, ખગમંડળમાં ગરુડ તમે છો ને વનચરમાં વનરાજ તમે છો, સમય સ્વેર ત્રિકાળ તમે છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો, પિતૃઓમાં સૂર્ય અર્યમાં પવિત્ર કરતા પાવન તમે છો, જળના દેવ શ્રી વરુણ તમે છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો, શસ્ત્રધારીમાં રામ તમે છો, દૈત્યોમાં પ્રહલાદજી તમે છો, કર્મનું ફળ દેનાર તમે છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો, મગરમચ્છ જો જળચર માને નદીઓમાં ગંગાજી તમે છો, આદિ મધ્ય ને અંત તમે છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો, વિદ્યામાં અધ્યાત્મક તમે છો, વક્તાઓમાં વાદ તમે છો, સમુદાયમાં દ્રંદ તમે છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો, સર્વના ઉત્પત્તિ કારક તમે છો ને મહાકાળ સંહારક તમે છો, ભાવિ સૃષ્ટિના સર્જક છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો, કીર્તિ સ્મૃતિને લક્ષ્મી છો, ધીરજ ક્ષમાને બુદ્ધિ છો, સદા શબ્દાતીત વિભૂતિ છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો, સામવેદમાં બૃહદ તમે છો, સામવેદમાં બૃહદ સામ છો ને છંદોમાં ગાયત્રી છો, સકળ સૃષ્ટિનું બીજ તમે છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો, માસોતમમાં માર્ગશીર્ષ તમે છો, ઋતુઓમાં ઋતુરાજ તમે છો, તેજસ્વીનું તેજ તમે છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો, નિશ્ચયના દ્રઢ નિશ્ચય છો ને વિજય વરોના વિજય છો, સત્યશાળીના સત્ય તમે છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો, આયુધોમાં વજ તમે છો, ધૃતમાં છલ બલ શ્રેષ્ઠ તમે છો, ન્યાય દમનના દંડ તમે છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો, કવિઓમાં શ્રી શુક તમે છો, ગુપ્ત ભાવમાં મૌન તમે છો, અકાર ઉપકાર મકાર તમે છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો,
મર્યાદા પુરુષોત્તમ તમે છો ને પૂર્ણ પુણે પુરુષોત્તમ તમે છો. સર્વ થકી સર્વોત્તમ છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો. સર્વ હૃદયમાં આત્મા છો, વિરાટના ક્ષેત્રાત્મા છો. પરબ્રહ્મ પરમાત્મા છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો. યદુવંશ ભૂષણ કૃષ્ણ તમે છો, પાંડવમાં અર્જુન તમે છો. દ્વૈપાયન શ્રી વ્યાસ તમે છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો. જે કાંઈ શોભા વાળું છે, ઐશ્વર્ય ઓજસ વાળું છે, પ્રાણને બળમાં ન્યારું છે, એ રૂપને તેજ તમારું છે. સૌને મોહિત કરનારું ને સૌને સુખ દેનારું છે. વૈષ્ણવજનને પ્યારું છે, શ્રી કૃષ્ણ એ નામ તમારું છે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. મિત્રો આ હતી ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ, ભગવાનની આરાધના. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.